વાત કરીશું। ગુજરાત સરકાર બજેટમાં મોટી જાહેરાત કરશે। રાજ્ય સરકાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જાહેરાત કરવા જઈ રહી છે। અન્ય 4 ઝોનમાં ઇકોનોમિક ઝોનની જાહેરાત થશે। ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્ય સરકાર નવી જાહેરાતો કરશે। નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર સરકાર ફોકસ કરશે। તો ઇવેન્ટ બેઝડ ટુરિઝમ સેક્ટર સમાવવા માટે જાહેરાત કરવામાં આવશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવા માટે નવી જાહેરાત કરવામાં આવશે। તો વાહન વ્યવહાર સહિત નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી શકે છે સરકાર। શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામનો સમાવેશ થશે। નવી બનાવેલી મહાનગરપાલિકાઓ અંગે સરકાર જાહેરાત કરશે। નવી મહાનગરપાલિકાઓનું નવા બજેટમાં સમાવેશ કરવામાં આવશે। નવી ભરતીઓ વિકાસના કામો પર ભાર મૂકશે। નવા બજેટ ગત વર્ષ કરતાં 10% વધુ હશે। ગુજરાતના આગામી બજેટ પર મુખ્યમંત્રીએ મહોર મારી દીધી છે। મુખ્યમંત્રીએ નાણામંત્રી સાથે બેઠક કરી હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, મુખ્યમંત્રીએ નાણામંત્રી સાથે બેઠક કરી અને હવે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી શકે છે। બજેટને લઈને જાણવા માંગીશું કે શું થયું આ મંત્રણા દરમિયાન। જી જણા ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાનું બજેટ સત્ર 19મી તારીખે મળવાનું છે અને 19મી તારીખે મળ્યા પછી 20 તારીખે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આ બજેટની અનેક વિશેષતાઓ હશે અને અત્યાર સુધીના બજેટથી નોખું બજેટ હશે એ પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। સ્વાભાવિક છે કે રાજ્યમાં કેન્દ્રના તર્જ ઉપર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જાહેરાત 4 ઝોનમાં કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। સુરતમાં ઓલરેડી ઇકોનોમિક ઝોન બનવાની જાહેરાત કેન્દ્ર સરકારના કરવામાં આવી છે। એ ત્યારબાદ હવે ગુજરાત સરકાર પણ 4 ઝોનમાં ઇકોનોમિક ઝોન બનાવવાની જાહેરાત કરે એવી શક્યતાઓ આ બજેટમાં જોવામાં આવી રહી છે। ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો પણ કરવામાં આવશે અને નવા બજેટમાં ટુરિઝમ ક્ષેત્ર જે છે એ ટુરિઝમ ક્ષેત્ર પર ખાસ ફોકસ રહેશે એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। જે પ્રકારે ટુરિઝમનો વિકાસ ગુજરાત મોડલ ઉપર કરવામાં આવી રહ્યો છે પણ અન્ય રાજ્યોની સ્પર્ધા કરવી પણ ગુજરાત માટે જરૂરી છે। ત્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં ટુરિઝમ ગુજરાતને વધારે સારી રીતે કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય એ માટે પણ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને અનેક પ્રકારની જાહેરાતો થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા રોડ રસ્તા સહિતના જે કામો છે એ વધુ ઝડપથી થઈ શકે અને ક્યાંક ને ક્યાંક જે ગુજરાતના માર્ગો જે પહેલા વખાણાતા એવા ફરી પાછા વખણાય એ પ્રકારની પોલિસી પણ બજેટમાં કરવામાં આવી શકે છે। સ્વાભાવિક છે કે ગુજરાતમાં સૌથી વધારે મહત્વનું અત્યાર સુધીના બજેટોમાં નર્મદા યોજનાને મહત્વ આપવામાં આવતું હતું અને કરોડો રૂપિયાનો જે બજેટની ફાળવણી છે નર્મદા યોજના અંતર્ગત થતી હતી પણ આ વખતે નર્મદા યોજનાના મોટાભાગના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે એટલે નર્મદા યોજના પાછળના જે નાણાં વપરાતા હતા એ હવે અન્ય વિકાસ કાર્યોમાં વપરાશે એ પ્રકારનું ગુજરાતનું બજેટ બની રહેશે। જી બિલકુલ, આભાર હિતલ।